वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम આપણે રુદ્રમમાં બીજો અનુવાદ જે છે એ શરૂ કરવાનો છે. બીજો અનુવાદ જે છે થોડાક મંત્ર હું બોલું છું. ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम बीजो अनुवाको नमो हिरण्यबाहवे सेनान्ये दिशांच पतये नमः। आ पहलो मंत्र है. પછી બીજો અહીંયાથી શરૂ થાય. नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः. પછી ત્રીજો नमः सस्पिञ्जराय त्विषीमते पथीनां पतये नमः. પછી ચોથો नमो बब्लुषाय विव्याधिने नानां पतये नमः. પાંચમો હવે नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमः. જે લોકો મહાશિવરાત્રીમાં જે ત્રિમશતી હોમ હોય છે, જે લોકો મહાશિવરાત્રીમાં અહીંયા રાજકોટ આવ્યા હોય તો એ લોકોને ખબર હશે કે આપણે 4 પ્રહરની પૂજા હોય છે અને બીજું રુદ્રમના આ 300 મંત્ર જે છે એનો હોમ હોય છે. એને ત્રિમશતી કહે છે હોમ, 300 મંત્રનો હોમ. એટલે 300 મંત્ર એટલે આ 300 ઋચાઓથી હોમ કરવાનો હોય. એટલે બહુ જ ખૂબ જ એનું સૌથી અધિક ફળ છે કે આખા વેદના મંત્રની એક એક ઋચાથી આહુતિ આપતા હોય. તો એ જે ત્રિમશતી વાળું જે તમને જ્યારે હોમ કરવા બેસો ત્યારે જે પત્તું આપે છે ને, જે ફોલ્ડર, એ એક એક મંત્ર એમાં છૂટા હોય છે. એટલે અત્યારે જે રુદ્રમ જે છાપેલું હશે એમાં આખું હશે, એટલે તમને એક એક મંત્ર એમ ખ્યાલ નહીં આવે. પણ અગર તમે લોકો જે લોકો મહાશિવરાત્રીમાં આવ્યા હોય ને એને ખબર હોય, ઓર તમે લાઈક યુ નો કે અહીંયાથી માંગી શકો છો પૂજારી પાસેથી કેમ, અને પછી તમે આમાં એક એક મંત્ર એવા છૂટા મૂકી શકાય આપણા ગ્રુપમાં. હું એક એક મંત્ર હું તો કરાવીશ જ તમને. આ તો તમને આ મંત્રથી આહુતિ અપાય છે તમને ખ્યાલ રહે એટલા માટે હું કહું છું કે કોઈ બી જગ્યાએ મહાશિવરાત્રીના દિવસે રુદ્રમના આ બધા ઋચાઓથી આહુતિ આપે એવું ક્યાંય નહીં હોય. એટલે આ 300 મંત્રથી આહુતિ આપશે. 300 મંત્ર કયા છે તો કે અત્યારે બીજા અનુવાદથી શરૂ થશે અને છેક 9મા સુધીમાં 300 મંત્ર આવશે. પછી 10મો ને 11મો મંત્ર જે છે એ પાછા જે પહેલું જે છે આખું એવી રીતે એ પાછો 10મો ને 11મો અનુવાદ એવી રીતે છે. જે લોકો રુદ્રી કરતા હશે ને ખબર હશે કે બીજાથી 9મા સુધી બધા નમકમ વાળું છે, નમસ્કાર. પહેલા બી નમઃ હશે, પછી બી નમઃ. લાઈક નમો હિરણ્ય બાહવે સેનાન્યે દિશાંચ પતયે નમઃ. શરૂઆતમાં બી નમઃ, પછી બી નમઃ. એટલે રુદ્રમનું નામ નમકમ એટલે પણ છે. અને આ મંત્ર પોતે એટલા પાવરફુલ છે, તમે ભણો છો તો એનું પણ ખૂબ જ અધિક ફળ છે. જે લોકો અભિષેક કરતા હોય તો એનું બી ફળ હું તમને ભેગું ભેગું કહું છું. અને આખા વર્ષમાં એકવાર આવી રીતે જ્યારે મહાશિવરાત્રી હોય તો આનો હોમ થતો હોય છે. અને એ જે એક એક ઋચા જે છે એક એક મંત્ર છે જે તમે આહુતિ આપો છો.
એટલે તમને જસ્ટ ભણતી પહેલા તમારે એ પછી કલેક્ટ કરી લેજો, એટલે તમારી પાસે એ એક એક મંત્ર લઉં તો તમારી પાસે જુદા લખેલા હોય ઓર જુદો ફોલ્ડર હોય તમારી પાસે. તો ગયા વખતે મેં તમને મંત્ર મીન્સ કે આજે છે આપણે બીજો અનુવાક શરૂ કરતા પહેલા એ જે શરૂઆતમાં જે ધ્યાન શ્લોક જે છે મેં તમને એની વાત કરેલી હતી. ધ્યાન શ્લોકની ધ્યાન શ્લોક જે છે અપ્પયુ દીક્ષિત લિખિત છે અને બહુ જ બ્યુટીફુલ ધ્યાન મંત્ર આપણે ગઈ વખતે કર્યો તો. ધ્યાન શ્લોક કે છે મુક્તાલંકૃતમ સર્વાંગમ ઇન્દુ ગંગાધરમ હરમ ધ્યાયેત કલ્પતરોર્મૂલે સમાસીનમ સહોમયા. કે ભગવાન કલ્પવૃક્ષ નીચે બેઠા છે, પાર્વતી સાથે વિરાજમાન છે અને એમણે મુકુટમાં ગંગાજી ધારણ કરેલ છે, ચંદ્રમા ધારણ કરેલ છે અને એવા સર્વ પાપ હર શિવજીનું અમે ધ્યાન કરીએ છીએ. અને ગઈ વખતે મેં તમને વાત કરી હતી કે આ મંત્ર જે છે, અરે આ અનુવાક જે છે, એ અનુવાકનું ફળ જે છે એ અહીંયા આગળ કે છે કે આ અનુવાક જે છે એનાથી તો કે વ્યક્તિના જીવનના બધા પાપ તાપ દૂર થાય, આંતરિક અને બાહ્ય શત્રુ દૂર થાય. બાહ્ય શત્રુ જે છે એનો નાશ થાય એમ નહીં, પણ એનાથી દૂર થાય. અને ખાસ કરીને તો જે લોકો અધ્યાત્મ માર્ગના યાત્રી છે એના માટે આંતરિક શત્રુનો નાશ કરનાર આ અનુવાક છે. આંતરિક શત્રુ કયા છે તો કે વ્યક્તિ ઘણું બધું અધ્યયન કરે તો બી ઘણીવાર પોતાનું મન પોતાના માટે જાણે કે આડખીલી રૂપ ઊભું રહે, પોતાનું મન પોતાને સહાય ન કરે. બહુ બધા વર્ષો શ્રવણ કર્યું હોય તોય વ્યક્તિને ઘણી બધી વાર એવું થાય કે મન જે છે એ બહુ જ એવી નિષેધાત્મક વિચારધારામાં સરી પડે. તો આ અનુવાદ જે છે એનું ફળ એવું છે કે વ્યક્તિના આંતરિક શત્રુનો નાશ થાય. જે લોકો અધ્યાત્મ માર્ગમાં ચાલનારા હોય ને એવા બહુ બધા કઈ બાહ્ય શત્રુનો બહુ કઈ પ્રોબ્લેમ ન હોય, કારણ કે જનરલી લોકોનું જીવન તો કે આવું અદ્વેષ્ટા સર્વભૂતાનામ, બધા માટે કોઈ માટે દ્વેષ ન હોય, બધા સાથે કરુણાથી વર્તન કરતા હોય. તો વધારે તકલીફ હોય તો વધારે તો કે આંતરિક શત્રુની હોય, કે લાઈક તમસ હોય, આળસ હોય. પછી તો કે અમુક વાર એમ જ જીવનમાં આવી રીતે એક પ્રકારનું એવી વિચારધારા કંઈક પોતાના બધા શરીર અને મનના બદલાવની સાથે, ઉંમરની સાથે આવી નિષેધાત્મક વિચારધારા આવતી હોય. તો એવે વખતે અગર આંતરિક શત્રુ જતા રહે તો વ્યક્તિ આત્મવશી બની શકે. અને નહીતર શું થાય તો કે વ્યક્તિ જે છે એને જ એનો આત્મનો એવ આત્મના રીપુહુ, કે આપણી જ જાત આપણા માટે જાણે કે રીપુ બનીને, દુશ્મન બનીને ઊભી રહે. એટલે બહુ બધી વસ્તુ આપણને ખબર હોય કે આવા ઓવર થિંકિંગની જરૂર નથી, આવું બહુ વધારે પડતી કોઈ એન્ઝાઇટી કરવાની જરૂર નથી, હાઈપર થવાની જરૂર નથી. જ્ઞાન ઘણું બધું હોય પણ છતાં બી એવી બધી વિચારધારામાં વ્યક્તિ સરી જતી હોય. એટલે આ અનુવાકનું ફળ એવું છે કે વ્યક્તિ જે છે એ પોતે પોતાના આંતરિક શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકે અને પોતાને પોતાનું મન જ્યાં ફોકસ કરીને લગાડવું હોય તો લગાડી શકે. એટલે ખરેખર છેલ્લે તમે મને પૂછો તો એવું જ છે કે ઉદ્ધરેત આત્મના આત્માનમ, કે વ્યક્તિએ પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. શાસ્ત્ર જે છે એ ઘણું બધું આપણને જ્ઞાન આપે, ગુરુ મુખેથી ઘણું બધું ભણીએ, પણ છેલ્લે વ્યક્તિએ એ બધી વસ્તુ આત્મસાત કરવાની છે. અને મન જે છે એ ધ્યેયમાંથી ડેવિએટ થાય તો એને જ પોતાને હિંમત ભેગી કરીને પાછું લાવવું પડે. એટલે બહારની જે બધી હેલ્પ જે છે એ કેવું છે કે વ્યક્તિને અમુક અંશે એને મદદ કરે, સપોર્ટ કરે, પણ અલ્ટિમેટલી એ બધી વસ્તુને પચાવવી તો પોતે જ પડે. ધેટ ઇઝ કોલ્ડ ઉદરેત આત્મના આત્માના. એટલે આપણે આપણો ઉદ્ધાર ન કરીએ અને આપણે
આપણી જે જૂની પેટર્ન જે છે હેબિચ્યુઅલ એરરની અંદર સરી જાય તો ભગવાન બી હેલ્પ ન કરી શકે. ઘણા લોકોને એવું હોય કે વારે વારે એક પ્રકારની નિષેધાત્મક કે નિરાશાજનક વિચારધારામાં મન વારે વારે જતું રહે. તો એમ કે કોઈ વ્યક્તિ તમને આવું આવું હેલ્પ કરે, શાસ્ત્ર હેલ્પ કરે, ગુરુ હેલ્પ કરે, પણ કેટલુંક હેલ્પ કરીને કરે. છેલ્લે વ્યક્તિએ પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. જ્યારે બી મન જે છે એ ધ્યેયમાંથી ડેવિએટ થાય અને આવું નિષેધાત્મક, હતાશાત્મક, પછી શું થશે એવું સ્ટ્રેસ ને એવા બધામાં સરી પડે ને, તો એના માટે એક વસ્તુ હંમેશા કરવી, કે પોતે ડાયરી અને પેન લઈને શાંત ચિત્તે પોતાની જાત સાથે બેસવા, લખવાની ટેવ પાડવી. જેટલું પોતાની જાત સાથે બધા જ એજન્ડા બાજુ પર મૂકીને શાંતિથી, સ્વસ્થતાથી બેસીએ તો બી તમને ઘણી બધી વસ્તુઓ માંથી, નિરાશામાંથી, હતાશામાંથી, નિષેધાત્મક વસ્તુમાંથી બહાર આવી શકે, ખાલી એમ જ શાંત ચિત્તે. અને પછીથી તો કે તમે એમ થોડું અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, શાંત ચિત્તે બેસો, પછી તમે તમારું અધ્યયન થોડું શરૂ કરી દેવાનું. જેવું તમે થોડુંક અધ્યયન બી શરૂ કરો ને, કે તમારી પાસે ગીતા હોમ સ્ટડી કોર્સ હોય, ગૃહે ગીતા અધ્યયન, તમે અત્યારે રનિંગ લખેલું હોય, યુટ્યુબ નું લેક્ચર હોય, આઈ ટેલ યુ, તમે એમ કે અરે પણ માથા જેટલો સમય જ નથી, ઓકે 10 મિનિટ જ સાંભળો, ઓકે 5 જ મિનિટ સાંભળો, તો દેટ ઇઝ કોલ કે યુ આર હેલ્પિંગ યોર સેલ્ફ. જેટલું શાસ્ત્રના જે આટલા પાવરફુલ વિચારો છે, શાસ્ત્ર જે છે એ મને જે જીવન આપે છે, એનાથી જેટલા ડેવિએટ થાય ને એટલું વ્યક્તિ હતાશામાં જશે. પણ શાસ્ત્રને વળગી રહેશો તો નહીં થાય. તો શાસ્ત્રને વળગી કોણ રહી શકે? તો કઈ શાસ્ત્ર આવીને તો તમને વળગવાનો નથી, આપણે શાસ્ત્રને વળગવું પડે. તો મેં ઘણા બધા લોકો એવા જોયા છે કે બિચારા બહુ જ સિન્સિયર હોય, ઘણું પણ હોય, પણ કઈક એવો બહુ જ મોટું કઈક એજન્ડા એની લાઈફમાં આવી ગયું હોય, કઈક એવું આવી ગયું હોય, તો ભણવાનું છોડી દીધું હોય. જેવું તમે અધ્યયન છોડી દો, જેવું તમે શાસ્ત્રથી દૂર જતા રહ્યો, તમારું રોજનું ધ્યાન કરવાનું એનાથી દૂર જતા રહ્યો, તમારી ભક્તિથી દૂર જતા રહ્યો, આ જે છે એ આપણને ખરેખર તમે પૂછો તો પૂરેપૂરું શક્તિ કે પ્રાણનો સંચાર કરનાર આટલી વસ્તુ છે કે વ્યક્તિ પોતાનું ધ્યાન કરે, પોતાના ગુરુ મંત્રના જાપ કરે, પૂજા કરે અને ભણે. હવે કોઈ બી કારણોસર એને કઈક એવો બહુ મોટો એજન્ડા આવી ગયો, એટલે એને એવું થાય કે ઘણા બધા લોકોને એવી બધી ભ્રમણા હોય છે કે બસ આટલું પૂરું કરી લઉં ને પછી હું શાંતિથી ભણીશ. તો એવો કદી સમય આવતો જ નથી. અત્યારે મારે બહુ જ એક સ્ટુડન્ટ છે, બહુ માતાજી મારે છે ને, એમ કે એટલા બધા મારે અત્યારે એવરી વીકેન્ડ્સમાં એટલા બધા ક્લાસીસ હોય છે, તો બસ એટલા હું પૂરા કરી લઉં. તો એકવાર એવું તમે ડેવિએટ થાવ ને, પછી શું થાય કે જેટલી બી દુનિયાની અંદર જે વસ્તુઓ છે ને એ આપણી શક્તિને નીચોવનાર છે, ત્યાં ડ્રેન આઉટ થવાનું છે. સૌથી વધારે શક્તિ ક્યાંયથી મળશે, જીવવાનો રસ મળશે, જીવન રસ, તો એ શાસ્ત્રમાંથી મળવાનું છે. આપણી ખોવાયેલી જાત જે છે એ કોઈ લાવી આપતો હોય તો શાસ્ત્ર આપે છે. જેવું તમે શાસ્ત્રથી આપણે દૂર થાય એટલે આપણી જાત છે એ બધે છિન્ન ભિન્ન થઈ જવાની, વેર વિખેર થઈ જવાની, સૌ તમે તિતર બિતર થઈ જાઓ. કારણ કે એટલું બધું દુનિયામાં જુદા જુદા એક્સપિરિયન્સ થાય એટલે વ્યક્તિ ટોટલી વિખેરાઈ જાય. તો એ બધું ભેગું કરીને સરસ રીતે પાછું પૂરેપૂરો સપોર્ટ, શક્તિ કે જીવન રસ કોઈ આપે શાસ્ત્ર છે. એટલે જે લોકો મને એમ કે ને પણ આ બહુ એમ કે લગ્ન આવી ગયા, કે બહુ ભણવાનું આવી ગયું, કે બહુ અહીંયા પરફોર્મ કરવાનું આવી ગયું, એટલે મેં ટેમ્પરરી 2 મહિના મૂકી દીધું, તો માનો કે એ વ્યક્તિ પાછી ડૂબવા માંડવાની સંસાર સાગરમાં. કઈ રીતે ડૂબશે? તો કે બહુ સ્ટ્રેસ થઈ જશે, બહુ નિષેધાત્મક, હતાશાત્મક વિચારો,
ખૂબ જ ગુસ્સો આવવા માંડશે, નાની નાની વાતોમાં હલી જશે, ખૂબ જ એને આમ એકદમ વિહવળ થઈ જશે. તો એ બધામાંથી આમ એક પૂરેપૂરું રક્ષણાત્મક કવચ કોઈ પૂરું પાડે તો એ શાસ્ત્ર પાડે છે. એટલે કોઈ વ્યક્તિ મને એમ કે બહુ કામ છે એટલે નથી પ્રવચન ભરાતા, મારે તો દીકરીના લગ્ન છે, મારે તો ભણવાનું છે, તો એ વાક્ય એવું છે કે કોઈ સમુદ્રના કિનારે બેસીને એમ કે ને કે આ બધી જ એટલે બધી તરંગો શાંત થશે પછી અમે બોટ લઈને આ બોટ અમારી ત્યારે અમે સ્ટાર્ટ કરશું. તો બોટ કદી સ્ટાર્ટ જ નહીં થાય. એ જીવનની નૈયા જે છે એને કેટલાય એટલે કેટલાય વમળ છે તો એ તો એમાં વ્યક્તિએ અંદર ઝંપલાવાનું જ હોય. એટલે બધા તરંગો શાંત થાય એટલે બધા જ એવા જે બી જીવનમાં મોટા મોટા કામ હાથમાં લીધા હોય બધા જ પૂરા થાય કે થોડુંક કામ ઓછું થાય એવું કઈ આમ એવો પીરિયડ હોય જ. એટલે તમે મને પૂછો તો ભણવા માટેનો બેસ્ટ ટાઈમ કયો તો કે આજે ને અત્યારે. જે આજે ને અત્યારે કરી શકે એ કાયમ કરી શકશે. ગમે તેટલી મુશ્કેલી હોય છતાં કે ના મારે 1 કલાક ભણવું છે, તો જે એવું મારે ભણવું છે એવું કરીને બેસી જાય તો એ હંમેશા ભણી શકશે, હંમેશા દુનિયાના કોઈ બી ખૂણે ભણી શકશે. અને એટલે હું કહું છું કે આ વાક્ય ગીતાજીના 6થા અધ્યાયનું કાયમ યાદ રાખવું. આત્મનો એવ આત્મના રિપુઃ આત્મેવ આત્મનો બંધુઃ. આપણે જ આપણા શત્રુ છીએ, આપણે જ આપણા મિત્ર છીએ. મિત્ર ત્યારે કે આપણે આપણા જીવનમાં આવી પ્રાયોરિટી ક્લિયર હોય કે ગમે તે આભ જમીન એક થઈ જશે ને તોય હું મને મારી જાતને જે હેલ્પ કરવાની વસ્તુ છે, મારી જાતને શાસ્ત્ર ઈશ્વર આપવાની વસ્તુ છે એમાં હું ક્યારેય ચૂકીશ નહીં, એવું જો સંકલ્પ છે તો આપણે આપણા મિત્ર છીએ. પણ જે દિવસે આપણને એવું થાય કે આટલું પૂરું કરું પછી કરીશ, પૂરું, આપણે આપણા રીપુ થઈ ગયા. કારણ કે પૂરું થવાનું જ નથી. સંસાર જે છે એ ઓનેસ્ટલી એ બધા કામકાજ જે છે એ એન્ડલેસ છે, એન્ડલેસ. ક્યાંય એનો આદિ કે અંત છે જ નહીં. એટલે આ અનુવાદ જે છે એનું ફળ એ છે કે વ્યક્તિ જે છે એના આવા આંતરિક શત્રુનો નાશ થાય. કયા આંતરિક શત્રુ? તો કે જે આપણને એવું એવું કહે છે કે અત્યારે નહીં પછી હું ભણીશ, અત્યારે નહીં પછી ભણીશ, તો પછી કોઈ હોતું જ નથી. મારી સામે લાઈફ હંમેશા આજ અને અત્યારે આ મોમેન્ટ રૂપે જ લાઈફ આવે છે, પછી જેવું એક વસ્તુ છે જ નહીં. સો નંબર ઓફ પીપલ મેં જોયા છે કે જે લોકો બહુ જ જેન્યુન રીઝનથી આવી રીતે જરાક ડેવિએટ થયા હોય તો કે બહુ ભણવાનું છે, એનું પોતાનું કંઈક ભણવાનું એને શરૂ કર્યું હોય, પોતાનું જેન્યુઅન કંઈક પ્રોફેશનલ કેરિયરમાં કંઈક એવું પરફોર્મ કરવાનું, એના માટે એને પેપર તૈયાર કરવાના હોય, બહુ જ જેન્યુઅન રીઝન માટે એને બંધ કર્યું હોય, પછી વાર્તા પૂરી થઈ. એટલે એ એવું એવું એનું અજીબ માયાનું કામ જ એવું છે કે એટલી બધી માયા વળગી જાય કે વ્યક્તિ જે છે એને માયાપતિ જે છે એ પછી દેખાય જ નહીં, વાર્તા પૂરી. એટલે રુદ્રમ જે છે એના બીજા અનુવાકનું ફળ એવું છે કે આવા આપણા આંતરિક શત્રુનો ભગવાન નાશ કરે. કેવા આંતરિક શત્રુ? તો કે જે આપણને આપણી જાતથી દૂર લઈ જાય, જે આપણને શાસ્ત્ર શ્રવણથી વંચિત રાખે, જે આપણને એવો આભાસ ઉભો કરે કે આ ટાઈમ બરાબર નથી, બીજા ટાઈમે ભણવાનું છે, જે આપણને એવો આભાસ ઉભો કરે કે હા પછી યુટ્યુબમાં છે ને હું જોઈ લઈશ, જે આજે ને અત્યારે ન ભણી યુટ્યુબમાં નહીં ભણે. યુટ્યુબમાં એટલા જ લોકો ભણે છે જે લોકોએ ઓલરેડી લાઈવ સાંભળ્યું હોય. આ તો મારું ઓબ્ઝર્વેશન છે, પછી મને નથી ખબર, પણ મેં તો એવું જોયું છે કે યુટ્યુબનો ઉપયોગ ઈ જ કરે છે જે લોકો એકવાર સાંભળ્યું છે પછી હજી ફરીથી એને એવું થાય કે મારે મનન કરવું છે, તો નોટ ન લખવાની બદલે એ ફરીથી સાંભળે. ફર્સ્ટ ટાઈમ યુટ્યુબનો ઉપયોગ કરતા લોકો મેં નથી જોયા. એટલે મેં તમને કીધું કે લાઈવ આજે અત્યારે ભણવાની જે તત્પરતા છે, એ જે નિષ્ઠા છે, દેટ ઇઝ કોલ આપણે આપણા મિત્ર છીએ. અને હું તમને આમ લખીને આપું તામ્રપત્ર ઉપર કે જેટલી વાર ભણતા રહેશો
એટલી વાર કદી જીવનમાં સ્ટ્રેસ કે નિષેધાત્મક વસ્તુઓ તમને ઘેરી વળશે નહીં. કે શાસ્ત્ર રોજ મારી વાત કરે છે, રોજ જે શ્રવણ કરે છે એની જ વાત કરે, બીજા કોઈની વાત શાસ્ત્ર નથી કરતું. તો રોજ તમને શાસ્ત્ર જે વાત કરે છે એમાંથી રોજ તમને કંઈક મળવાનું છે, મળવાનું છે, મળવાનું છે. કદી તમને એવું નહીં થાય કે આ તો સાવ અસંગત છે, આમાં મારે કઈ મનેમાં કઈ લાગુ નથી પડતું, એવું હશે જ નહીં. ક્યાંક ને ક્યાંક આપણા વિકાસની વસ્તુ હશે, ક્યાંક ને ક્યાંક આપણે અટવાતા હશું, ક્યાંક એવી વસ્તુઓમાં આપણે સ્ટક થઈ ગયા હશું, તો ભગવાન પાછું આપણને બહાર લાવશે અને આપણો ઉદ્ધાર કરશે. એટલે સો બ્યુટીફુલ કે વ્યક્તિને હંમેશા એ તત્પરતા રહે કે ક્યારે ક્લાસ છે, ક્યારે ભણવાનું હશે. મને યાદ છે કે હું કોઈમ્બતુર પૂજ્ય સ્વામી દયાનંદજી એ વખતે એ જમાનામાં આમ કન્ટિન્યુઅસ 6 મહિના સુધી ભણાવતા. આજથી હું 25 યર્સ પહેલાની વાત કરું છું, કે હજી નવો આશ્રમ 30 યર્સ પહેલા બન્યો હતો, આજથી 30 યર્સ પહેલા કે 35 થયા ખબર નહીં. પણ ત્યારે એવું હતું કે બધા 3.5 વર્ષના કોર્સમાં લગભગ પૂજ્ય સ્વામી જે અમેરિકાના મહિના બાદ કરતા ત્યાં હોય જ. અને હું સતત મારું કોઈમ્બતુર પૂજ્ય સ્વામી જેવી નવી ટેક્સ્ટ લેતા હોય તો હું જતી. તો મને આમ બરાબર યાદ છે જેટલા વર્ષ પૂજ્ય સ્વામીજીએ કોઈમ્બતુર ભણાવ્યું એ બધા વર્ષોમાં જેટલી વાર હું ગઈ છું કોઈમ્બતુર, દરેક વખતનો મારો એક્સપિરિયન્સ મને યાદ છે. કે શરૂઆતમાં એવું હતું કે યુ કેન સે આજથી 20 યર્સ પહેલા કે રાજકોટથી કોઈમ્બતુર એક્સપ્રેસ હતી ટ્રેન. તો લગભગ મને એમ છે 54 અવર્સ થતા હતા, 54 કલાક. હા, 54 અવર્સ કે 45 અવર્સ એવું હતું. તો જે ટ્રાવેલિંગ કરવાનું હતું ઇટ વોઝ વેરી ટફ એન્ડ ડિફિકલ્ટ એટલે હું અહીંથી જાઉં તો મને એટલો ટ્રેનમાં એકલા, અને પાછું આમ લાઈક યુ કેન સે 2 રાત સુધી એકલા રહેવાનું, એટલે આમ ઘણું પેલું હતું કંટાળાજનક. ને એટલું બહારનું હું ખાવું ને એટલે બધું એટલું ફૂડ ભેગું લેવાનું. ટ્રેનની એટલી બધી એમ કે ભલે સેકન્ડ એસીમાં હોય તો બી યુ ડોન્ટ લાઈક ગંદકી ને એવું બધું 54 કલાક સુધી. તો મને બરાબર યાદ છે કે એટલું ટફ જર્ની, અને ઉતરીએ ત્યારે સવારે 4 વાગ્યા હોય. તો એટલી બધી મુશ્કેલી પછી ત્યાં હું પહોંચું, પછી મને બરાબર યાદ છે કે સવારનો પહેલો ક્લાસ એમ લાઈક યુ કેન સે 8:30 to 9:30 હોય ઉપનિષદનો. એની પહેલા ધ્યાનનો ક્લાસ હોય, પણ હું આમ 8:30 નો પહેલો ક્લાસ, આટલી 54 કલાક ઇનવેરિયેબલી લેટ હોય, એટલે કોઈક વાર 60 કલાક થઈ જાય. તો મને બરાબર યાદ છે કે એટલું બધું જર્ની કરીને હજી તો લેક્ચર હોલમાં ખાલી 1 જ કલાક ભણ્યા હોય. હું તો 3 months 4 monthsના કોર્સમાં ગઈ હોઉં કે મને 90 થી 100 દિવસ રહેવું જ હોય ત્યાં. પણ મને બરાબર યાદ છે એવરી ટાઈમ ફર્સ્ટ લેક્ચરનો એક્સપિરિયન્સ મને બરાબર યાદ છે કે પહેલું હું લેક્ચર અટેન્ડ કરું ને પછી હું ઇનવેરિયેબલી અહીંયા સ્વામીજી સાથે હું પહોંચી ગઈ. એનો મારે ફોન કરવો હોય તો એક લેક્ચર પૂરું થાય પછી હું સ્વામીજીને એવો ફોન કરું. હંમેશા મારું આ જ વાક્ય હોય કે ખાલી 1 કલાક ભણવાથી 60 કલાકનો થાક ક્યાં જતો રહ્યો ખબર નથી. અને મને એવું થાય કે આવા 60 નહીં, 60,000 કલાક પણ જો આટલી મુશ્કેલી વેઠવી પડે ને તો વાંધો નથી. એ 1 કલાકમાં તમને એટલો સાક્ષાત્કાર થઈ જાય, એટલો બધો ભણવાનો આમ એમ કહે કે આમ ન વર્ણવી શકાય એવો તમને આનંદ મળે. તો મને ત્યારે એવું થતું કે આ થાક તો કઈ નથી, બસ 1 કલાક ભણવામાં એ બધું જ વસૂલ છે. એટલું બધું સુધીન તમે બેસો ભણવા એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એટલે શાસ્ત્રમાં એવી મહાન ચમત્કારિક શક્તિ છે કે જેવું તમે ભણવા માંડો એટલે દુનિયાની બધી વસ્તુ જે આમ એકદમ ઓવરવેલ્મિંગ હોય, એ બધા પ્રશ્નો જે છે એ અનનેસેસરી બહુ જ મોટા થઈ ગયા હોય. આપણે એને જે પ્રશ્નો જેવડી સાઈઝ છે એના કરતા અનનેસેસરી એટલું બ્લોક કરી દીધું હોય, એવડા મોટા કરી દીધા હોય. તો જેવું ભણવાનું ચાલુ કરો તો તમને ખબર પડે કે ઓકે
મેનેજ કરી શકાય એવું છે. એમાં આવું બધું કઈ હેરાન થવાનું, દુઃખી થવાની જરૂર નથી, થઈ જશે. એટલે શાસ્ત્રમાં એવી જબરજસ્ત તાકાત છે કે જે અનનેસેસરી વસ્તુ જે હાવી થઈ જતી હોય એ બધાને આપણે કહીએ ને કટ ટુ સાઇઝ રાખશે. એટલે શાસ્ત્ર એવું નહીં કરે કે હા મુશ્કેલીઓ જતી રહી, નો, મુશ્કેલી છે ઓકે, એ બી હેન્ડલ થઈ જશે, એ બી મેનેજ થઈ જશે. એ જે ઓવરવેલ્મિંગ અને આપણે અનનેસેસરી એને ખોટે ખોટું મોટું બનાવતા હોય છે પિક્ચર, એની બદલે ભગવાન અને શાસ્ત્રનું બિગર પિક્ચર સામે આવે તો આ બધી વસ્તુ એકદમ જ નાની થઈ. ઇટ્સ લાઈક યુ નો કે કલ્પના ચાવલા જે છે એ જ્યારે પૃથ્વીમાંથી આખી બહાર નીકળી જ્યારે અવકાશમાં યાત્રા કરે છે તો એ જોવે છે કે પૃથ્વી તો એક ખાલી ડોટ છે. જ્યારે પૃથ્વીમાં છીએ ત્યારે એને લાગતું તો ઓહો હો બહુ મોટું, પણ જ્યારે અવકાશમાં એને આગળ પ્રયાણ શરૂ કર્યું ગુરુત્વાકર્ષણના પેલામાંથી બહાર આવીને એને જ્યારે જોયું તો એને ખબર પડી કે પૃથ્વી પણ ડોટ છે. તો એ બધી સમસ્યાઓ જે છે એને મારે આવડી મોટી બનાવવાની જરૂર નથી. આખી પૃથ્વી એક ડોટ હોય તો એ કલ્પના ચાવલાનું વાક્ય છે, ત્યાં આગળ નાસામાં એને લખેલું છે. એમાં આપણે બી અનનેસેસરી એટલી બધી વસ્તુઓને બ્લો અપ કરતા હોય, પણ શાસ્ત્ર જે છે એ આવી સાંસારિક ગુરુત્વાકર્ષણમાંથી તમને બહાર કાઢીને તમને બતાવે કે ના, એ તો બધું કર્મ અને કર્મફળનો ખેલ છે, આવતું જાતું રહેશે, એ બધાની મિથ્યા આવન જાવન છે, હું સત્ય સ્વરૂપ છું, એ બધી કાલની મિથ્યા આવન જાવન છે, હું સત્ય સ્વરૂપ છું. તો આપણે હંમેશા ગ્રાઉન્ડેડ રહીએ. એટલે સાચું તમે મને પૂછો તો ખરેખર સાચા બ્લેસિંગ એ છે કે વ્યક્તિ કોઈ બી મુશ્કેલી આવે, કોઈ બી તકલીફ આવે તો શાસ્ત્ર અને ભગવાનને છોડે નહીં. શાસ્ત્રને નહીં છોડે તો ભગવાનને કદી છોડી જ ન શકે. કે દરેક પ્રવચનમાં તમને હંમેશા શાસ્ત્ર અને ગુરુ તમને ભગવાન સાથે કનેક્ટ કરવાનું જ કરશે. એટલે કે છે બીજા અનુવાકનું ફળ કે વ્યક્તિ આત્મવશી બનશે. વ્યક્તિ જે છે એ પોતાના આંતરિક શત્રુથી વિજય પ્રાપ્ત કરશે. અને હવે આપણે પહેલો મંત્ર લઈએ, એ છે નમો હિરણ્ય બાહવે સેનાન્યે દિશાંચ પતયે નમઃ. આ પહેલો મંત્ર. તો પહેલા મંત્રમાં મેં તમને કીધું એમ નમો હિરણ્ય બાહવે નમઃ, નમઃ સેનાન્યે નમઃ, દિશાંચ પતયે નમઃ. 3 વસ્તુ, 3 આવા એની અંદર નમસ્કાર છે, 3. આ મંત્ર જે છે એમાં શરૂઆત અને અંતમાં 2 વાર નમસ્કાર. નમો હિરણ્ય બાહવે નમઃ, નમઃ સેનાન્યે નમઃ, નમઃ દિશાંચ પતયે નમઃ. એટલે બીજા અનુવાકનો પહેલો મંત્ર, એમાં પાછા 3 પેટા આવા રૂચાઓ છે. પેલું કે છે નમઃ હિરણ્ય બાહવે નમઃ, એટલે સુવર્ણના અલંકારથી વિભૂષિત હાથવાળા ભગવાનને મારા નમસ્કાર. આ મેં તમને કીધું નમકમ કે છે, એમાં વારંવાર ભગવાનને નમસ્કાર છે. એવા ભગવાન છે જેના હાથ સુવર્ણના અલંકારથી વિભૂષિત છે. હિરણ્ય એટલે સુવર્ણ, બાહવે હાથ, જેના હાથ સુવર્ણના અલંકારથી વિભૂષિત છે એવા ભગવાનને મારા નમસ્કાર. પછી નમઃ સેનાન્યે નમઃ, એટલે જે સેનાના પતિ છે, સેનાપતિ, એને નમસ્કાર. પછી ત્રીજું કે છે નમઃ દિશાંચ પતયે નમઃ, એટલે દિશાઓના અધિપતિ જે છે એને તો કે મારા નમસ્કાર. હિરણ્ય બાહવે સેનાન્યે દિશાંચ પતયે, 3 વસ્તુ કે છે. હવે સૌથી પહેલું તો આ જે મેં તમને કીધું બીજા અનુવાકથી શરૂ કરી અને 9મા સુધી આવા બધા નમકમ છે, નમસ્કાર. અને એની અંદર
શું છે, વર્ણન શેનું છે આ બધામાં? નમકમ દ્વારા વર્ણન શેનું કરે છે? તો ભગવાન જે છે, ભગવાનનું વર્ણન, પણ ભગવાનના કયા સ્વરૂપનું વર્ણન છે? તો કે ભગવાનનું એમાં એક તો સર્વાંતર્યામીપણું બતાવે છે, ભગવાનનું સર્વેશ્વરપણું બતાવે છે, અને ભગવાનનું સર્વાત્મપણું બતાવે છે. એટલે બીજાથી નવમા અનુવાકનું જે વિષય વસ્તુ જે છે, તો કે ભગવાન સર્વાંતર્યામી છે. સર્વાંતર્યામી એટલે શું? તો કે દરેકે દરેક જીવના હૃદયમાં ભગવાન વિરાજમાન છે, સર્વના અંતર્યામી છે, અંતરમાં વસે છે. એ ચાહે મનુષ્ય છે, ચાહે કીડી છે, ચાહે રાક્ષસ છે, કાંઈ બી તમે કોઈ બી પૂછો તો બધાના અંતરમાં એટલે સર્વાંતર્યામીપણું બતાવે છે. પછી સર્વેશ્વરપણું બતાવે છે આ બધા મંત્રમાં. સર્વેશ્વરપણું એટલે શું? તો કે બધાના ઈશ્વર છે, બધાના અધિપતિ છે. સર્વેશ્વરપણું બધા જ જીવોના અધિપતિ. અને સર્વાત્મપણું ત્રીજું. સર્વાત્મપણું એટલે શું? તો કે સર્વના આત્મ સ્વરૂપ છે, ચૈતન્ય રૂપે બધામાં વિકસી રહ્યા છે. સર્વાત્મપણું, સર્વેશ્વરપણું અને સર્વાંતર્યામીપણું. આ બધા મંત્રમાં આ ભગવાનનું આ રીતે પ્રતિપાદન છે. એટલે આ બેઝિક વસ્તુ ન સમજાય તો બધાને એમ થાય આ બધા શું, આ બધા મંત્રમાં શું કે છે? દિશાંચ પતયે ને હરિકેશયો પવિતિને પુષ્ટાનામ પતય, આ શું બતાવે છે? તો આ તમને એક બેઝિક ખબર પડે કે આપણે જે એમ કહીએ ને કે ભગવાન છે એ તો કણ કણમાં વ્યાપ્ત છે. ભગવાન તો સિયારામમય સબ જગ જાણ. એક પણ આખા બ્રહ્માંડનું એક પણ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન નથી. તો ઓકે, એ અહીંયા બતાવે છે. એ સર્વાંતર્યામી છે, એ સર્વેશ્વર છે, અને સર્વાત્મપણું આવું બધું બતાવે છે. એ પછી તમને આ બધા મંત્ર જે છે બધી રૂષાઓ પછી સમજાશે. નમસ્કાર રૂપે છે, નમકમ છે, અને આવી રીતે બતાવે. સૌથી પહેલું કે છે નમઃ હિરણ્ય બાહવે નમઃ. હિરણ્ય બાહવે, હિરણ્ય એટલે સુવર્ણ. તો ભગવાનના હાથ કેવા છે? તો કે એના આખા હાથમાં, ભગવાનના હાથમાં એટલા બ્યુટીફુલ બધા સુવર્ણના અલંકારો છે. અત્યારે ઘણા એવા બધા તમે લગ્ન જોયા હશે કે લગ્નમાં એવા વચ્ચે એવું હતું કે બહુ ઘરેણા નતા પહેરતા, હવે પાછા એટલા બધા જુદા જુદા અલંકાર બધા પહેરતી હોય છે બહેનો. અમુક કોમ્યુનિટીમાં ખૂબ જ બધું સુવર્ણ બધે પહેરેલું હોય. તો ભગવાન જે છે એના હાથમાં જુદા જુદા એવા સુવર્ણથી સુશોભિત અલંકાર છે. એટલે હવે ભગવાનનું બધું વર્ણન છે કે એ ભગવાનને નમસ્કાર જેના હાથ જે છે સુવર્ણના અલંકારથી સુશોભિત છે. તો આપણને એવું થાય કે સુવર્ણની શા માટે વાત કરો? શાસ્ત્ર શા માટે સુવર્ણની વાત કરે? દુનિયામાં તો સમજાય કે બધાને બહુ જ સુવર્ણની ને પ્લેટિનમ ને સાચા હીરાની બધી બોલબાલા છે, પણ અહીંયા એમ કે શાસ્ત્રની અંદર હિરણ્ય એવી બધી વસ્તુ કેમ બોલવા? તો એના બે રીઝન છે. પેલું તો કે સુવર્ણ જે છે એવી ધાતુ છે કે જેની ઉપર વાતાવરણની અસર થતી નથી, એટલે એને ઉમદા ધાતુ કે. અને સુવર્ણ બીજી વસ્તુ કે એની ઉપર વાતાવરણની અસર થતી નથી, હંમેશા એક સમાન રહે છે. માટે સુવર્ણ જે છે એને તો કે જ્ઞાનના પ્રતીક તરીકે પણ એને જ્ઞાનના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. એટલે સુવર્ણ જે છે તમે જોયું હશે કે લગભગ એનો મને ખ્યાલ છે કે લગભગ બધાને એવો ખ્યાલ હોય છે કે સુવર્ણ જે છે પગમાં ન પહેરાય.
એટલે મોટા ભાગના લોકો, અમુક કોમ્યુનિટીને વાત કરતા મોટા ભાગના લોકો સુવર્ણ જે છે એ પગમાં નહીં પહેરે. એટલે જે પગના ઝાંઝર હશે એ મોટે ભાગે તમે જોજો કે એમાં એ લોકો સિલ્વર ઉપયોગ કરશે. સુવર્ણ મેં જોયું નથી ઇન જનરલ, કારણ કે લક્ષ્મીજીના પ્રતીક તરીકે હંમેશા એને જોવામાં આવે છે, અને વેદમાં સુવર્ણને જ્ઞાનના પ્રતીક તરીકે જોવામાં આવે છે. શા માટે જ્ઞાનનું પ્રતીક? તો કે હિરણ્ય બાહવે નમઃ, એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન તમને નમસ્કાર, જે ચૈતન્ય સ્વરૂપ છે એને નમસ્કાર. એટલે શા માટે એવી રીતે જોવામાં આવે? તો કે જેવી રીતે સુવર્ણ જે છે એને દુનિયાની એક પણ વાતાવરણની, એ માઇનસમાં તાપમાન જાય કે ખૂબ જ ભેજ હોય કે ખૂબ જ ગરમી હોય, કોઈ પણ પ્રકારના તાપમાનની એની ઉપર અસર થતી નથી. એમ જ્યારે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે તો એની ઉપર પણ દુનિયાના કોઈ પણ દુઃખની અસર થતી નથી. એટલે હિરણ્ય જે છે એને જ્ઞાનના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે જો મારા જીવનમાં હિરણ્ય બાહવે નમઃ એવા જ્ઞાન સ્વરૂપ ઈશ્વરની કૃપા થાય તો મને પણ જીવનમાં ગમે તેવું વાતાવરણના ચડાવ ઉતાર આવે, સંજોગોના ચડાવ ઉતાર આવે, દુઃખ દર્દ આવે, એવા દુઃખજનક સંજોગો આવે, દર્દજનક સંજોગો આવે, પણ વ્યક્તિ એમાં તો કે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં હંમેશા સ્થિર રહી શકે. એટલે આ અનુવાકનું મોટું ફળ આ છે. કયું? તો કે ગુરુણાપી દુઃખે ન વિચાલ્યતે, જે ગીતાજીના 6ઠા અધ્યાયમાં છે કે ગમે તેવું વિકટ પરિસ્થિતિ આવે, ગુરુણાપી મહાનમાં મહાન દુઃખ આવે તો બી વ્યક્તિ ચલિત થતી નથી. એટલે એકચ્યુઅલી સુવર્ણ નથી. સુવર્ણ એટલે શું? તો કે એ જ્ઞાન સ્વરૂપ ભગવાન એ મારી લાઈફમાં છે. માટે તો કે આપણે હંમેશા મુશ્કેલી અને આવી પડકારજનક સ્થિતિમાં આપણે આપણી જાતને સ્થિર રાખી શકીએ, સંયમિત રાખી શકીએ, અને હંમેશા કરવાનું કરતા રહીએ. ઇનવેરિયેબલી વ્યક્તિને બહુ દુઃખજનક પરિસ્થિતિ આવે તો વ્યક્તિ ભાંગી પડે અને અતિશય નિરાશામાં સરી પડે. પણ જ્ઞાન સ્વરૂપ ભગવાન આવે તો દુઃખજનક પરિસ્થિતિ આવે પણ દુઃખની અસર ન થાય. એટલે કે છે હિરણ્ય બાહવે નમઃ, અર્થાત ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ભગવાન મને એવી શક્તિ આપે કે જેથી કરીને ગુરુણાપી દુઃખે ન વિચાલ્યતે, ગમે તેવા દુઃખથી હું વિચલિત ન થાઉં. વ્યક્તિના પ્રારબ્ધ કર્મ હશે તો એવી ચેલેન્જિંગ સ્થિતિ આવશે, મુશ્કેલી બી આવશે, અતિશય પીડાઓ વાળી વસ્તુ જીવનમાં આવશે, પરંતુ જ્ઞાન સ્વરૂપ ભગવાન હશે તો આપણે એ પીડાથી મુક્ત રહેશું. એટલે કે છે નમો હિરણ્ય બાહવે નમઃ, ભગવાન તમને નમસ્કાર. પછી આગળ કે છે સેનાન્યે નમઃ. બીજું, સેનાહ નયતિ ઇતિ સેનાપતિ, જે સેનાના લીડર છે, જે સેનાના સ્વામી છે. દેવતાઓની સેના હશે, સિદ્ધની સેના હશે, બધા મહર્ષિ ઋષિઓ, જે બધા સ્વર્ગના જે બધા જુદા જુદા સિદ્ધ બધા છે એ બધાના અધિપતિ, એ બધાની સેનાના અધિપતિ જે છે એવા ભગવાન શિવજી તમને નમસ્કાર. દેટ ઇઝ સેનાન્યે નમઃ, જે સેનાને દોરે, જે કમાન્ડર ઇન ચીફ છે, એને મારા નમસ્કાર. પછી ત્રીજું કે છે દિશાંચ પતયે નમઃ. તમને ખબર હશે કે જ્યારે પૂજા કરાવે ને તો તમને જુદી જુદી દિશામાં નમસ્કાર કરવાની. એ બધી દિશામાં એમ કે પૂર્વ દિશામાં ચલો સૂર્ય ભગવાનને નમસ્કાર કરો, પછી દક્ષિણ દિશા યમની છે ત્યાં નમસ્કાર કરો. ઘણી વાર તમારા હાથમાં પુષ્પ ને અક્ષત એવું આપીને એમ બધી દિશાની પૂજા કરાવશે કે આવી રીતે આખા રાઉન્ડમાં બધા જ દિશાના જુદા જુદા દેવતા હોય, એને દિક્પાલ કહેવાય. એ બધી દિશા જે છે એના એ
રક્ષક હોય. તો એક એક દિશાના જુદા જુદા હોય, દક્ષિણના જુદા, પૂર્વના જુદા, પશ્ચિમના જુદા, ઉત્તરના જુદા, એનો આપણે ઉર્ધ્વના જુદા, અધોના જુદા, ઉત્તરના જુદા, જુદા જુદા દિશા હોય. ભગવાન કોણ છે? શિવજી. તો કે એ બધા જ દિક્પાલના અધિપતિ છે, સદાશિવ. એટલે કે છે બધી દિશાના અધિપતિ એવા ભગવાન જે છે શિવજી, તમને મારા નમસ્કાર. ભલે જુદી જુદી દિશાના જુદા જુદા દિક્પાલ હોય, પણ બધા જ દિક્પાલના અધિપતિ તો કે ભગવાન શિવજી તમે છો. અને તમને મારા નમસ્કાર. એ કોણ? તો કે દિશાંચ પતયે નમઃ. બધી દિશાના અધિપતિ, બધા દિક્પાલના પણ અધિપતિ એવા ભગવાન, તમને મારા નમસ્કાર. એટલે પહેલા મંત્રમાં આ 3 નમઃ આવ્યું, કે જે શિવજી જેમના હાથ સુવર્ણના અલંકારોથી વિભૂષિત છે એને નમસ્કાર. જે કમાન્ડર ઇન ચીફ છે, સેનાપતિ છે, બધી સેનાઓના અધિપતિ છે એને નમસ્કાર. અને બધા દિક્પાલના અધિપતિ છે એને મારા નમસ્કાર. પછી છે એના પછીનો મંત્ર છે બીજો મંત્ર. બીજા મંત્રમાં કે છે નમો વૃક્ષેભ્યો હરિકેશેભ્ય પશુનામ પતયે નમઃ. એમાંય પાછી 3 પેટા રૂચા છે. નમઃ વૃક્ષેભ્ય નમઃ, નમઃ હરિકેશેભ્ય નમઃ, નમઃ પશુનામ પતયે નમઃ. 3 એમાંય. શું કે છે? તો કે નમઃ વૃક્ષેભ્ય નમઃ, જે વૃક્ષ રૂપે છે એને મારા નમસ્કાર. પછી નમઃ હરિકેશેભ્ય નમઃ, જે લીલા પાંદડા રૂપ કેશ ધરાવે છે એને મારા નમસ્કાર. પછી ત્રીજું કે છે નમઃ પશુનામ પતયે નમઃ, જે બધા જ જીવોના પાલક છે એને મારા નમસ્કાર. જે વૃક્ષ રૂપે છે એને મારા નમસ્કાર, જે લીલા પાંદડા રૂપ કેશ ધરાવે છે એને મારા નમસ્કાર, અને જે બધા ભૂતોના, બધા જીવોના પાલક છે એને નમસ્કાર. તો પહેલું કે છે નમઃ વૃક્ષેભ્ય નમઃ, જે વૃક્ષ રૂપે છે એને મારા પ્રણામ. અને બીજું જે છે એ કે છે નમઃ હરિકેશેભ્ય નમઃ. એ બે સાથે જ લઈએ, કે જે લીલા પાંદડા રૂપ કેશ ધરાવે છે. આ બંને સાથે લઈએ. એક વૃક્ષનું કે છે, એક પાંદડાનું કે છે. તો ભગવાન જે છે એ વૃક્ષ રૂપે છે એને નમસ્કાર. અને વૃક્ષના જે બધા લીલા પાંદડા છે એ જાણે કે બધા લીલા પાંદડા એ જાણે કે ભગવાનના કેશ છે, વાળ છે. હરિકેશેભ્ય નમઃ. હરિકેશેભ્ય એટલે જે કેશ એટલે કેશ, અને હરિકેશેભ્ય એટલે જે લીલા પાંદડા રૂપ જે કેશ છે. એટલે બી આમ કલ્પના છે કે આ વૃક્ષ છે અને વૃક્ષના જે પાંદડા જે છે લીલા, એ જાણે કે ભગવાનના કેશ છે, અને એને મારા નમસ્કાર. એટલે મેં તમને કીધું કે એ સર્વાત્મ રૂપે જગતમાં જે કાંઈ છે એ બધું જ ઈશ્વર રૂપ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એ કઈ વસ્તુ ભગવાનથી ભિન્ન નથી, ભગવાનથી જરાય જુદી નથી. એટલે એક એક વસ્તુને કવર કરશે. સૌથી પહેલા કે છે વૃક્ષ રૂપે અને પાંદડા રૂપે જે ભગવાન છે ને એને મારા નમસ્કાર. તો વૃક્ષ રૂપે જે છે તો એ તમે 15મા અધ્યાયમાં, ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં તમે જાણીતો જે સૌથી પહેલો શ્લોક જે છે એ તમને ખ્યાલ છે, ઉર્ધ્વ મૂલમદ શાખમ અશ્વત્થ, એનો ઉર્ધ્વ મૂલમદ શાખમ, કે જેના મૂળ
ઉર્ધ્વ છે, અધઃ શાખમ. તો આ જે વૃક્ષ જે છે, વૃક્ષ રૂપે ભગવાન રહેલા છે ને મારા નમસ્કાર. તો વૃક્ષ કેવું છે? તો કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ. એ વળી કેવું એમ? મૂળ ઉપર છે અને ઝાડ નીચે છે? તો કે ના. ઉર્ધ્વ અને અધઃ શબ્દ જે છે એ હંમેશા એવું નથી કે એ સ્થાન બતાવે છે. આપણે એમ કે ઉર્ધ્વ છે, ઉર્ધ્વ એટલે ઉપર જ હોય એવું કહેવાનું તાત્પર્ય નથી. એટલે એમ કે વૃક્ષને ઊંધું કરીને ઘણા છે ને એવા એવા પ્રકારના એ લોકોએ પિક્ચર ડ્રો કરેલા હોય. તો કહેવાનું તાત્પર્ય નથી. કહેવાનું તાત્પર્ય આટલું જ છે કે જ્યારે તમે વૃક્ષ જોવો દુનિયામાં બારે, તો તમને વૃક્ષ દેખાય છે પણ વૃક્ષના મૂળ દેખાતા નથી. મૂળ નથી દેખાતા, પણ એટલી આપણને બધાને એકદમ જ સમજ છે કે મૂળ વિના તો વૃક્ષનું અસ્તિત્વ હોય જ નહીં. એમાં આખું સંસાર દેખાય છે, જગત દેખાય છે. સંસાર જે છે એને વૃક્ષ સાથે સરખાવે છે, આ સંસારને. તો એ સંસાર દેખાય છે, આ જગત દેખાય છે, જગતના અધિપતિ, જગતનું મૂળ જે છે એ અત્યારે મને દેખાતું નથી. પણ જેવી રીતે હું વૃક્ષ જોઉં તો વૃક્ષનું મૂળ ન હોય એવું તો કઈ મારી એટલી તો મને સમજ હોય કે વૃક્ષ છે, આવું લીલુંછમ છે, તો હા, એના મૂળ એવા પાવરફુલ નીચે હશે જ, હોય જ એમ. અને મૂળ વિના વૃક્ષ હોય જ ન શકે. મૂળ છે તો વૃક્ષ છે. એટલે એ કારણ છે અને વૃક્ષ છે એ કાર્ય છે. તો કારણ જે છે એ કાર્યથી હંમેશા ઉર્ધ્વ હોય, ઉપર હોય. એટલે ઇટ ઇઝ નોટ અબાઉટ સ્થાન. એ કારણ છે, એના વિના સંભવી ન શકે વૃક્ષ, એટલે ઉર્ધ્વ મૂળ કીધું 15મા અધ્યાયમાં. એમ અહીંયા બી જે નમ વૃક્ષેભ્ય કે છે, તો એમાં બી આપણે સમજવાનું છે કે સંસાર વૃક્ષ છે. એ સંસાર વૃક્ષના તો કે એ સંસાર વૃક્ષ સંભવી શકે છે કારણ કે એ જગત નિયંતા છે, માટે આ જગત છે. જગત છે કારણ કે જગતના સર્જનહાર છે, માટે જગત છે. એટલે એ જે છે એ ઉર્ધ્વ મૂલ, અર્થાત તો કે એવી રીતે કારણ રૂપ છે. એવા જે ભગવાન છે એને નમસ્કાર. જે જગત નિયંતા છે, જે જગત કારણ છે, એને નમસ્કાર. અને પછી તે છે હરિકેશેભ્ય નમઃ. હવે વૃક્ષ જે છે એ તમને ખબર છે કે વૃક્ષના પાંદડા જે છે, લીલા પાંદડા, એના માટે એવું કહેવાય કે એ એનું રસોડું છે. ગૃહિણીને એમ થાય કે હું રસોઈ બનાવું છું ઘરમાં, પણ આપણા બધા માટે સૌથી પહેલી રસોઈ જો કોઈ બનાવતું હોય તો પાંદડાઓ જે છે એ રસોઈ બનાવે છે. સમજે? ના રે ના, અમે તો એ કઈ પાંદડા નથી ખાતા. એ રીંગણા જે છે ને પાંદડા નથી ખાતા, અમે તો રીંગણ ખાઈએ છીએ. અરે પણ રીંગણ બેઠા કેવી રીતે, ટામેટા બેઠા કેવી રીતે, મેંગો બેઠી કેવી રીતે? કારણ કે પાંદડા હતા. તો પાંદડા જે છે એ તો કે આખા વૃક્ષને જીવંત રાખે છે. પાંદડા છે એના એકમાં જ એવી તાકાત છે, આખા જગતમાં ખાલી ને ખાલી પાંદડા પાસે એવી તાકાત છે કે જે સૂર્યની શક્તિને ફોટોસિન્થેસિસ દ્વારા આપણે ખાઈ શકીએ એવા ફોર્મમાં એ રૂપાંતરિત કરી શકે છે. એક જ પાંદડા સિવાય કોઈનામાં તાકાત નથી. અને મનુષ્ય માત્ર, આઈ ટેલ યુ, હજારો વર્ષોથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી ખરેખર પૂછો તો મનુષ્યને ભગવાને શાકાહારી જ બનાવે છે. એટલે જમવાનું તમે મને પૂછો તો શાકાહારી હોય. જે ખરેખર આપણો ખોરાક છે એ શાકાહારી છે.
એ બધા જે માંસ ખાય છે એ આખી વાત જુદી છે, એ પોતા માટે ખાય છે. એટલે ખરેખર આ પૃથ્વી ઉપર મનુષ્ય માટે જો કોઈ ખોરાક હોય તો એ શાકાહારીપણું એ જ ખોરાક છે. અને એ આપણું જે જીવન જે છે એ ટકાવી રાખવા માટે આખી પૃથ્વીમાં ભગવાને કોઈને રસોઈ બનાવી શકે એવી તાકાત આપી હોય તો સૌથી પહેલા પાંદડાઓને તાકાત આપી, કે પાંદડાઓ એ પાણીથી અને સૂર્યપ્રકાશથી આપણા માટે પેલો ખોરાક ઈ બનાવે છે પાંદડા રૂપે. પાંદડા છે તો ફૂલ આવે છે, પાંદડા છે તો ફૂલમાંથી ફ્રૂટ બને છે, પાંદડા છે તો એ ફ્રૂટમાંથી તમે વેજીટેબલ્સ વોટ એવર ફૂડ ગ્રેન્સ ચોખા ને ઘઉં ને જે બી ફૂડ ગ્રેન્સ છે, ફ્રૂટ છે, વેજીટેબલ્સ છે, પાંદડા છે તો છે. ને પાંદડા એક જ ફોટોસિન્થેસિસ કરી શકે છે, એનામાં જ તાકાત છે. એટલે ભગવાનની કૃપા જો જોવી હોય, કૃપાનું મૂર્તિમંત સ્વરૂપ જોવું હોય તો એ પાંદડા છે. આપણે કેટલી વાર વૃક્ષો પાસેથી પસાર થાય તો આપણે કઈ નોટિસ જ ન કરતા હોય, કાંઈ એટલે કાંઈ આપણી એવી અવલોકન શક્તિ જ ન હોય જરાય. કેટલાય લોકો તો મેં એવા મહાન બૃહસ્પતિ જોયા છે કે એને એકદમ જાણીતા વૃક્ષ હોય તો એને ખબર ન પડે, એનું નામ ખબર ન પડે, કે આ જે છે એ લીમડો છે કે પીપળો એવી ખબર ન પડે, કે વડ છે એવી ખબર ન પડે. એટલે એટલા બધા ગ્રોસ લોકો કે બિલકુલ ઝીરો અવલોકન શક્તિ. ખાલી સારી અવલોકન શક્તિ હોય, દુનિયાના બધા કુદરતી પદાર્થો જોવા માટે એકદમ અવલોકન શક્તિ હોય ને તોય જીવનમાં સ્ટ્રેસ ઓછો થઈ જાય. કે તમે પક્ષીઓને જોતા હો, તમે બધા વૃક્ષોને જોતા હો, તમે વૃક્ષોના પાંદડાની દરેક સિઝનમાં જુદી જુદી એનો મિજાજ જોતા હો. ઓહો, વસંત ઋતુ આવે તો કેવો સરસ કલર થઈ જાય. બિગિનિંગમાં એ પાંદડા કેવા સરસ આમ જરાક રેડ જેવા હોય, પછી આમ જરાક પોપટી જેવો કલર, પછી ડાર્ક ગ્રીન થઈ જાય છે. ખાલી આમ ઘણી વાર તમે આપણે એમ કે પાંદડા છે એ ગ્રીન હોય, પણ ખાલી તમે કોઈ વાર એટલું બી ઓબ્ઝર્વ કરો ને, ખાલી 10-15 વૃક્ષોના ગ્રીન કલરનો ખાલી અભ્યાસ કરો કે કેવાય ગ્રીન, પણ ગ્રીન કલરમાં વેરાયટીઝ ઓફ શેડ હશે, કેવાય લીલો કલર. તો અવલોકન શક્તિ એવી ક્યાં છે? અવલોકન શક્તિ આવું ન જોતી હોય ત્યાં અવલોકન શક્તિ પૂરી પાડશે ખોટે ખોટી. કુદરતના તત્વોને તમે જોયા કરો તો તમને કેટલો સ્ટ્રેસ ઓછો થઈ જાય, કેટલો સ્ટ્રેસ ઓછો થઈ જાય. જેટલી વાર કુદરતની નજીક જાઓ ને. એની અહીંયા આગળ કે છે કે ભગવાન તમે જાણે કે આ બધા પાંદડા છે ને એ જાણે કે તમારા કેશ હોય ને એવા તમે છો. આખી પૃથ્વી જે છે એ તમારો જાણે કે દેહ છે, અને આટલા બધા સરસ બધા વૃક્ષો અને પાંદડા છે ને એ તમારા કેશ છે. એવી આમ કલ્પના છે કે એવા ભગવાન તમને નમસ્કાર. વૃક્ષ રૂપે રહેલા ભગવાન તમને નમસ્કાર. પાંદડા એ તમારા જાણે કે કેશ છે, તમને નમસ્કાર. તો આપણને એમ થાય કાંઈ નહીં ને, એ પાંદડાને કેમ પસંદ કર્યા? તો પાંદડાને એટલે પસંદ કર્યા કે પાંદડા એ જીવન છે. તમે મને પૂછો તો થોડું બી કેવી રીતે વનસ્પતિનું આખું જીવન ચાલે છે, કેવી રીતે ટકે છે, કેવી રીતે ઉગે છે ને કેનાથી એ પાંદડા થકી આખું જેટલા બી પૃથ્વી ઉપર જીવો છે એ કેવી રીતે એની ઉપર નિર્ભર છે, તો તમને ખબર પડે કે પાંદડા એ કેટલી અદ્ભુત વસ્તુ છે. એક પાંદડાના અભ્યાસમાં આખી લાઈફ જતી રહે, ખાલી પાંદડા પર અભ્યાસ કરો. એટલું બધું એમાં ભગવાને જ્ઞાન ભરેલું છે. એટલે કે છે કે ભગવાન તમે આવી રીતે લીલા પાંદડા રૂપ તમારા કેશ છે એવા ભગવાનને નમસ્કાર. વૃક્ષ રૂપે રહેલા ભગવાન તમને નમસ્કાર. અને પછી આગળ કે છે હા એ વૃક્ષ રૂપે રહેલા ભગવાનને નમસ્કાર એટલા માટે કે જે વૃક્ષ જે છે એના પાંદડા જે છે ને એમાં પાંદડા પછી આગળ બીજ આવે, અરે ફ્રૂટ આવે, પછી બીજ આવે. તો એ બીજથી તો કે પાછું વળી એ બીજ પછી એ પેલી હોય એની વડવાઈ હોય,
કે જે કઈ હોય એનાથી તો કે પાછું ઓલું બીજું વૃક્ષ ઉગે, તો એ એમને એમને ચક્ર ચાલ્યા જ કરે. બીજથી તો કે પાછું એ ચક્ર ચાલ્યા કરશે. એવી જ રીતે મનુષ્યના જીવનમાં કર્મ અને કર્મફળ જાણે કે બીજ રૂપે છે ને એનાથી સંસારનું ચક્ર ચાલ્યા કરે. અને એ કર્મો એવા બીજ રૂપ છે કે જીવાત્મા જે છે, મનુષ્ય જે છે, એને એકવાર મનુષ્ય યોની મળી તો એને બધા જ પ્રકારની યોનિની સંભાવના છે, અને એમ કરીને એ સંસાર ચક્ર ચાલ્યા જ કરે. અને એના પાંદડા જે છે એ મેં તમને કીધું એમ, એ પાંદડા છે માટે વૃક્ષ જે છે એ હંમેશા લીલુંછમ રહેશે. પાંદડાને કાપી નાખો, બધા જ પાંદડા તમે કાપી નાખો ટોટલી, તો બહુ ડિફિકલ્ટ છે કે એ વૃક્ષ પછી આગળ વધે. પાંદડા આવે એવા કાપી નાખો, આવે એવા કાપી નાખો તો વૃક્ષ આગળ નહીં વધે. એટલે પાંદડા જે છે એ જાણે કે મનુષ્યના જુદા જુદા કર્મો છે. કર્મો લૌકિક કર્મ કરશે, બધા સ્માર્ટ કર્મો કર્યા કરશે તો કર્મ ફળ આવશે, ફરીથી એ કર્મ ફળ ભોગવવા માટે બીજા કર્મો. એટલે પાંદડાથી, બીજથી જાણે કે વ્યક્તિ જે છે એનું સંસાર વૃક્ષ ચાલ્યા છે. અને એ સંસાર વૃક્ષ કે દુઃખની પરંપરામાંથી જો એને મુક્ત થવું હોય તો અગેન એ આગળ કે છે અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, કે વ્યક્તિ જે છે એ બધા દુઃખ દર્દમાંથી જો એને મુક્ત થવું છે, સંસારના એમાંથી એને સંસાર રૂપી વૃક્ષનું જાણે કે છેદન કરવું છે, દુઃખનું છેદન કરવું છે. અસંગ શસ્ત્રેના અર્થાત તો કે જ્ઞાન રૂપી શસ્ત્રથી છેદન કરી શકાય. એટલે સંસારને વૃક્ષ સાથે સરખાવે છે. એટલે કે છે નમો હરિકેશેભ્યો નમઃ, નમ વૃક્ષેભ્યો નમઃ. અને પછી આગળ કે છે ત્રીજું, પશુનામ પતયે નમઃ. પશુનામ પતયે નમઃ એટલે જે બધા જ જીવોના અધિપતિ છે, ખાલી મનુષ્ય નહીં, કીડીથી માંડીને બ્રહ્માજી સુધી બધા જ, એટલે બધા જ ના અધિપતિ. પશુનામ પતે એટલે ખાલી એવું પશુના પતિ છે એવું નથી. પશુનામ પતે એટલે બધા જ, પશુ એટલે જીવ, બધા જ જીવોના જે અધિપતિ છે. બધા જીવોના અધિપતિ એટલે શું, તો કે બહુ બધા પશુઓ, એની જે શરીરની રચના છે એ શરીરની રચના અને મનુષ્યની રચના ઘણી બધી સરખી હોય છે. એટલે તમને ખબર હશે ઘણી બધી દવાના સંશોધન જે છે મનુષ્ય ઉપર કરતા પહેલા એવા બધા રેટ ઉપર કરે ને કેટ ઉપર કરે ને ડોગ ઉપર કરે, અને પછી એમાંથી બધું બરાબર રિઝલ્ટ આવે તો પછી મનુષ્યને એ દવા લાગુ પડે. શા માટે, તો કે ઘણી બધી શરીરની રચના સરખી હોય. ને ભગવાન જે છે તો કે બધા જ જીવોના અધિપતિ છે, અને કે છે એને મારા નમસ્કાર. અને એ બીજો મંત્ર છે, ને પછી નેક્સ્ટ સેશનમાં ત્રીજો મંત્ર લઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે ભગવદ્ ગીતાનો 7 વાગે.